જય શ્રી કૃષ્ણ. મારું નામ પાર્વતી છે. પાર્વતી કિચનમાં આપણું સ્વાગત છે. તો આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવશું. તો ચાલો આપણે બનાવીએ. મેં અહીંયા 1 કપ સાબુદાણા લીધા હતા. એ પહેલેથી આપણે ભીનાડીને તૈયાર રાખ્યા છે. બધા તૈયાર થઈ ગયા ભોગાઈને આપણે. તો હવે આપણે આ એક લીલી મરચ લીધી હતી, આપણે શિમલા મરચ, એ આપણે સમારી લીધી છે. એક મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લીધી હતી અને એક આપણે મીડિયમ સાઇઝનું બટાકું લીધું હતું અને એક મીડિયમ સાઇઝ આપણે ટમેટું લીધું હતું ને થોડાક ધાણા લીધા છે. આ આપણે કાજુ બદામ લીધો છે. જેને લેવો હોય તો લઈ શકે, ન હોય તો આપણે સિંગ પણ નાખી શકીએ. મેં પણ સિંગી પણ લીધી છે. હવે આપણે આ વઘાર માટે રાઈ લીધી છે, થોડી હિંગ લીધી છે, 1 ટીસ્પૂન આપણે મરચાં લીધી છે, એ અડધી ટીસ્પૂન આપણે હળદર લીધી છે ને અડધાથી અડધી ટીસ્પૂન આપણે ધાણા જીરું લીધું છે. થોડુંક આપણે વઘાર માટે મેં જીરું લીધું છે. આ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું આપણે ને તેલ લીધું છે. બરાબર. હવે આપણે ગેસ ચાલુ કરીશ. હવે એક કઢાઈ મૂકી દઈશ માટે. હવે આપણે જરૂરિયાત મુજબ આપણે તેલ લેવાનું છે. અહીંયા આ રીતે તેલને ગરમ થવા દઈશું, પછી આપણે રાઈ નાખીશ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખીશ. થોડોક આપણે ગેસ મીડિયમ સાઈઝ કરી લઈશું. હવે થોડીક હિંગ નાખીશ આપણે. હવે થોડીક આપણે જીરું નાખીશ. હવે આપણે મરચાં નાખીશ. હવે આપણે ડુંગળી નાખીશ અને સારી રીતે આપણે બ્રાઉન કરી લઈશ. આ રીતે હવે આપણે એમાં બટાકા એડ કરી દઈશ. થોડીક આપણે મરચાં નાખી દઈશ. હવે આપણે હળદર નાખી દઈશ. હવે આ ધાણા જીરું, હવે આને હલાવી દઈશ. સારી રીતે મિક્સ કરી દઈશ. આ રીતે હવે આપણે ટમેટાં મૂકી દઈશું. હવે આપણે થોડુંક બટેકાને શેકાવાનું ઢાંકી દઈશું. આ રીતે હવે આપણે બટેકાને ડુંગળી બે શેકાય છે તો 5 મિનિટ આપણે શેકાવા દેવાના છે અને વચ્ચે વચ્ચે આપણે જોતું રહેવાનું. બરાબર. લાગે છે કે હવે આપણી ડુંગળીને બટેકા શેકાઈ ગયા છે તો આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું. આ રીતે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ. આ રીતે આપણે શેકેલી સિંગ હતી એ આપણે નાખી દઈશ. હવે આપણે બટેકાને ડુંગળી બે શેકાઈ ગઈ છે તો આપણે સાબુદાણા નાખી દઈશ. સાબુદાણા નાખી દઈશ. હવે બધું મિક્સ કરી દઈશ. આપણે ઉપવાસ કરતા હોય તો મીઠું નહીં નાખવાનું ને ઘરે શોખથી ખાવા બનાવવું હોય તો આપણે મીઠું નાખીને ખાઈ શકીએ. ફરાળી મીઠું મળે છે, ફરાળી મીઠું આપણે નાખી શકીએ. આ રીતે
હવે આપણે થોડાક ધાણા નાખીશ. હવે થોડાક આપણે સુધારેલા ડ્રાયફ્રૂટ નાખીશ આ રીતે. બધાય સરખી રીતે આપણે હલાવી દઈશ, બધા મિક્સ કરી દઈશ. હવે થોડીક દૂર આપણે એને ઢાંકી દઈશ. મીડિયમ ગેસે આપણે થોડુંક સીંધવા દઈશ, શેકાવા દઈશ. હવે આપણે ખોલીને જોઈશું આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે ગેસ બંધ કરી લઈશું આ રીતે. વધારે શેકાવા દઈએ તો આપણે ચોંટી જાય નીચે. હવે આપણે એને નીચે લઈ લઈશું. બરાબર, સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લઈએ. આ રીતે આપણે હવે થોડાક આપણે ધાણા સર્વ કરી લઈએ. તો કેવો લાગ્યો સાબુદાણાની ખીચડીનો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરજો ને કમેન્ટમાં જણાવજો. ધન્યવાદ.